હેડો જઈએ માતાજીને મળીએ ને માતાજીને પૂછીએ. તો ખાલી પૂછવા જાય, આ ભક્તિ નથી કરવી. જો મેં દીવો બતાવ્યો છે એના પ્રત્યે તમારો ભાવ હોય ને તો રાત્રે 2 વાગે પાછી દીવામાંથી નીકળીને વાત કરવા આવો તો મેલડીશું. પણ ભક્તિ જ નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી ને ભાવ નથી. દીવો કર્યો તો કે દીકરા દે, આ તો લોભ ને લાલચ કહેવાય ને. ભક્તિ કેવી કરી કહેવાય? તો પછી ભક્તિ કોને કહેવાય? કશું જ માંગવાનું નહીં, કશું જ નહીં, કઈ જ નહીં. બસ ભક્તિ કરો અને જ્ઞાન મેળવો. જીવન તમારું સુખમય થાય, જીવન તમારું સારું જાય, તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તમારા ધંધામાં બરકત રહે. આદિ અનાદિ કે ઉપાધિ આવતી હોય એ માતાજી કુળદેવી દૂર કરે. નવા વિચાર આવે, નવા સંબંધ બંધાય, જીવનમાં પરિવર્તન થાય. એવી ભક્તિના આશીર્વાદ કુળદેવી પાસે માગવા જોઈએ. આ તો ઠીક છે કે માતાજી દેખાતા નથી, નહીતર લોકો 24 કલાક કામ કરાવે.